એટલે 7.6નો વિદ્યાર્થી મિત્રો પાંચમો અને છઠ્ઠો એમ બે દાખલા આપણે જોઈશું. પાંચમો, શાળાથી રમેશનું ઘર 3.7 કિલોમીટર દૂર છે, જ્યારે મહેશનું ઘર 3.215 કિલોમીટર દૂર છે. તો કોનું ઘર શાળાથી દૂર છે કેટલું? વિદ્યાર્થી મિત્રો આ રકમ તમે બરાબર વાંચો ને તો બાદબાકી છે, બરાબર. એટલે સરવાળો કરવો કે બાદબાકી કરવી એ તમે રકમ વાંચો એટલે ખ્યાલ આવી જશે. એટલે આ બહુ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીં જોઈએ તો રમેશનું ઘર છે, તો અહીં લખીએ રમેશનું ઘર કેટલું દૂર છે? 3.7 કિલોમીટર. તો અહીં 10 મૂકું. 10 તરી 30, 30માં 7 ઉમેરો એટલે 37. 37 ભાગ્યા 10 કિલોમીટર. અને મહેશ 3.215, તો 3.215 કિલોમીટર. 15 એમના એમ 15 તરી 45, 45 46 47 ભાગ્યા 15 કિલોમીટર. બાદ બાકી છે તો આપણે 37 ભાગ્યા 10 ઓછા 47 ભાગ્યા 15 કરીશું. 10 અને 15નો લસા લઈએ તો 2 પંચો 10, 15 એમના એમ. હવે ત્રણે લઈએ, 3 5 એમના એમ, 3 પંચો 15 અને 5 1 1. 5 તારી 15, 15 દુ 30. તો લસા કેટલો આવ્યો? 30. તો 37 ભાગ્યા 10 છે. 10 છે 30 લાવવા છે એટલે 3 વડે ગુણવા પડશે. 47 ભાગ્યા 15 છે અને 15 છે 30 લાવવાના છે તો 2 વડે ગુણવા પડશે. અહીં 10 તરી 30, 37 ગુણ્યા 3, 3 સીતો 21નો એકડો વધી 2, 3 તરી 9, 10 11 111 ઓછા 15 દુ 30, 47 ગુણ્યા 2 એટલે 2 સીતો 14નો ચોકડો વધી 1, 4 દુ 8 ને 1 9. અહીં 94 આવ્યા. અહીં લખી દઉં છું. તો 30 તો એમના એમ લખીએ. હવે 111માંથી 94 બાદ કરો એટલે રહે 6 અને 11, 11 ને 6 17 ભાગ્યા 30 આવ્યું, બરાબર. આ કિલોમીટર આવ્યું. તો પહેલાં કોના હતા? 37 ભાગ્યા એટલે રમેશનું ઘર દૂર શું થયું? તો અહીં લખવું પડે રમેશનું ઘર શાળાથી દૂર છે. પહેલો જવાબ આવી ગયો. જુઓ કેટલું? તો 17 ભાગ્યા 30. આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે કંઈ ફરશે નહીં. કિમી દૂર. આટલું લખીને બોક્સ બનાવી દેવાનું છે. તમારા સાહેબની નજર પહેલી પડી જાય. ઓકે, આ રીતે ગણવાનું છે તમારે. ચલો છઠ્ઠો, મારા કબાટમાં 2.3 ભાગના પુસ્તકો છે, જ્યારે મારી બહેનના કબાટમાં 2.5 ભાગના પુસ્તકો છે. તો કોના કબાટમાં વધુ પુસ્તકો છે? બરાબર, એ બાદ બાકી છે. તો મારા કબાટ, મારું કબાટ. ચલો મારા કબાટમાં કેટલા છે? 2.3 છે. અને મારી બહેન એનામાં 2.5 તો 2.5 છે. ઓકે, બાદ બાકી કરીએ. 2.3 ઓછા 2.5. ચલો 16 એમના એમ મૂકીએ. 16 દુ 32, 33 34 35. 8 એમના એમ, 8 દુ 16, 16 ને 5 21. ઓકે, હવે 16 અને 8 આવ્યા તો લસા લઈ લઈએ. 2 8 16, 2 ચોક 8, 2 ચોક 8, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4 દુ 8 દુ 16, બરાબર. 16 લસા આવ્યો. તો લસા 16, તો 35 ભાગ્યા 16 ઓછા 21 ભાગ્યા 8. અહીં 35 ભાગ્યા 16 છે તો કંઈ નહીં કરવાનું, કારણ કે 16 છે જ. અહીં 8 છે તો 8 દુ 16 થાય, બરાબર. ચલો 35 ભાગ્યા 16 એમના એમ રાખીએ. ઓછા 21 ગુણ્યા 2 એટલે 2 એકા 2, 2 દુ 4, 8 દુ
16 બંનેના છેદ થઈ ગયા છે. ચલો 16 મૂકી દઈએ. 35માંથી 42 બાદ નહીં થાય, તો 42માંથી 35 બાદ કરવા પડશે આપણને. ખ્યાલ આવ્યો? એટલે આ બાદબાકી થોડી અવળી લેવી પડશે. તો તમે બાદબાકી કરો એટલે 42 ભાગ્યા 35 કરી દઈએ, તો 7 ભાગ્યા 16 આવશે. બરાબર છે. હવે કોના કબાટમાં વધારે છે? તો આ 42માંથી જાય એટલે 42 વાળું કોનું હતું? તો બહેનનું હતું. તો અહીં લખીએ બહેનના કબાટમાં વધુ પુસ્તકો છે 7 ભાગ્યા 16 ભાગના. ઓકે.